તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર જૂનાગઢથી સામે આવ્યા। જૂનાગઢથી આ સમાચાર જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીમાં વીજળીનો વ્યય થતો જોવા મળ્યો। તો અમુક શાખાઓમાં કર્મી ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા છે। ટેબલ ઉપર કર્મી ન હોવા છતાં કોમ્પ્યુટર પણ ચાલુ હાલતમાં જોવા મળ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા જોડાઈ ચૂક્યા છે લાઈવ। જી, જૂનાગઢમાં ક્યાંક જિલ્લા પંચાયતની કચેરીમાં લાઇટ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે, એક પણ અધિકારી ઉપસ્થિત નથી, છતાં પણ વીજળીનો વ્યય થઈ રહ્યો છે, શું વિગત? જો બિલકુલથી વાત કરવામાં આવે તો જે જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીની અંદર છે તે હજુ કર્મચારી હાજર ન હોય તેમ છતાં પણ ઘણી ચેમ્બરોની અંદર છે તે લાઇટ પંખા કોમ્પ્યુટર છે તે ચાલુ જોવા મળી રહ્યા છે। બીજી તરફ અમુક કચેરી છે તેની અંદર કર્મચારી હોવા છતાં વીજળીને ખોટી રીતે વ્યય ન થાય તે માટે અધિકારીઓ દ્વારા હાજર હોવા છતાં પણ લાઇટ અને પંખા છે તે બંધ કરવામાં આવ્યા છે। જેથી કરીને તમને હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે મંતવ્યની ટીમ દ્વારા છે તે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તે સમયે છે તે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તમને હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે અધિકારીઓ દ્વારા છે તે લાઇટ અને પંખા છે તે બંધ કરવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે તે સમયે જે છે તે હાલ કર્મચારીઓ દ્વારા છે તે પંખા અને લાઇટો છે તે બંધ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો જે રીતે મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે હાલ જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી છે। તમને સીધા દ્રશ્યો હજુ પણ હું બીજા બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે કચેરીની અંદર કર્મચારી હાજર હોવા છતાં પણ લાઇટો અને પંખા બંધ રાખવામાં આવ્યા છે। તો બીજી તરફ આવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે કચેરીની અંદર કોઈ પણ કર્મચારી હાજર ન હોવા છતાં પણ લાઇટો અને પંખા છે તે ચાલુ જોવા મળ્યા છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી અર્થે પહોંચતા અધિકારીઓ દ્વારા છે તે લાઇટ અને પંખા છે તે કર્મચારી દ્વારા બંધ કરવામાં આવ્યા છે। બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર।